આમોદ શહેરમાં ફરી એકવાર રખડતા કૂતરાઓનો આતંક જોવા મળ્યો છે। આમોદના મુખ્ય બજાર વિસ્તારમાં આજરોજ અચાનક બનેલા બનાવમાં 6 થી વધુ લોકોને કૂતરાઓએ બચકા ભર્યા હતા। ઘટનાના પગલે બજારમાં અફરાતફરી મચી ગઈ હતી। લોકોમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો હતો। કૂતરાના બચકાના ભોગ બનેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ રસીકરણ કરવામાં આવ્યું। હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે આમોદ શહેરમાં અગાઉ પણ રખડતા કૂતરાઓ દ્વારા હુમલાના બનાવો બન્યા છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં નથી લેવામાં આવ્યા। વારંવાર બનતા આવા બનાવોના કારણે શહેરના નાગરિકોમાં ભારે રોષ અને ભયની લાગણી જોવા મળી રહી છે। લોકો દ્વારા તંત્રને રખડતા કૂતરાઓના નિયંત્રણ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ। મારું નામ અંકિતભાઈ પઢિયાર, મારે રહેવાનું અનોર। હું આજે આમોદ બજારમાં ખરીદી કરવાની હોય હું આવેલો બજારમાં। ત્યાં ચામડિયા હાઈસ્કૂલની આગળના ગેટ પાસે મેઇન બજારના રોડ પર ઊભેલો હતો। પાછળથી એક કૂતરું આવીને મારા ડાબા પગે બચકું ભરેલું અને 2 દાંત અંદર ઘૂસી ગયેલા। હું અત્યારે આમોદ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે, પાટાપિંડી માટે અને ઇન્જેક્શન માટે હું અહીંયા આવેલો છું। કૂતરું થોડુંક હડકાયેલું જેવું લાગે છે, તો મારી સરકારને અથવા તો નગરપાલિકાને મારી નમ્ર અરજ છે, વિનંતી છે કે આવા પ્રાણીઓ જે માનવજાત માટે હાનિકારક હોય એમને જરા પકડીને પાંજરે પૂરવા અથવા એનો કોઈ નિકાલ કરવો એ મારી અરજ છે। બીજા કેટલા લોકોને કરેલા છે? બીજા મારી સાથે બીજા 5 જણાને આજે એ જ સમયે એક જ કૂતરું એ જ કરેલું છે। અને આ બીજા એક છઠ્ઠાભાઈ હમણાં એન્ટર થયા છે, એમને પણ લગભગ મારી સાથે બીજા 6 જણ છે। એ 6 જણને કૂતરું કરડવાનો બનાવ આજે જ બનેલો છે, તો તાત્કાલિક ધોરણે કોઈ પગલાં ભરવામાં આવે એની સામે એ મારી ફરજ છે।